તો અનેક મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। દાહોદ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે પડેલા વરસાદથી ડીપ નાળું આખે આખું ધોવાઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સંજેલી તાલુકાના હિરોલા ખાતે નદી પરનું ડીપ નાળું ધોવાઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે, તો તેની સાથે હિરોલાથી પાડી ફળિયાને જોડતું ડીપ નાળું ધોવાઈ ગયું છે। તો અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, દાહોદમાં અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડીપ નાળું ધોવાતા સ્થાનિક લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ પડી રહી છે। દાહોદ જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના કારણે આખે આખું ડીપ નાળું ધોવાઈ ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, દાહોદમાં અતિ ભારે વરસાદ, આખે આખું ડીપ નાળું ધોવાઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે, શું વિગતો? જી આપને જણાવી દઉં કે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદના લીધે દાહોદભરમાં સમગ્ર જિલ્લાની અંદર પાણી થઈ ગયું છે। નદી નાળાઓ ઉભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે સંજેલી તાલુકાની આ હિરોલા નદી છે અને હિરોલા નદી ઉપર જે આ ડીપ નાળું બનાવવામાં આવ્યું હતું, જે ટૂંક સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું, પણ આપ જોઈ શકો છો કે રાત્રે થઈ અતિ ભારે વરસાદના લીધે આ ડીપ નાળું ધોવાઈ ગયું છે, જેના લીધે અહીંના લોકોનો સંપર્ક તૂટી ગયો છે। આપ જોઈ શકો છો કે સામે જે રોડ છે એની સાથે જે જેટલા ગામડાઓ છે, અહીંના લોકો આ તરફ મુખ્ય માર્ગ સુધી આવવા માટે આ માર્ગનો ઉપયોગમાં લેતા હતા, પરંતુ આ નાળું ધોવાઈ જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। આપ જોઈ શકો છો કે આ વીજના જે થાંભલાઓ છે આ પણ તૂટી ગયા છે। સાથોસાથ આ નદીની આ બાજુ આપ કહી શકાય કે પ્રાથમિક શાળા પણ છે, એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ આ પુલના મારફતે અહીંથી અવર જવર કરતા હતા, પરંતુ મોડી રાત્રે થયેલ ધોધમાર વરસાદના લીધે આ હાલ થોડા દિવસો અગાઉ બનાવેલ જે ડીપ નાળું છે તે ધોવાઈ જવા પામ્યું છે, જેનાથી આ ગામના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર ભૂપેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।